બહારનું તેલ કેવું પામ તેલમાં તળીને આવતું હોય। તમારા છોકરાઓને બહારનું કરતા ઘરનું વધુ ખવડાવવાનું રાખો, કારણ કે બહારનું કેવું વસ્તુ આવે છે કેવું નથી આવતી, એની કરતા ઘરનું સારી વસ્તુ આવશે। હું છું દેરાણી। હું છું જેઠાણી અને અમે આ ઘરે કુરકુરિયાનો ધંધો ચાલુ કર્યો છે। 4 પ્રકારના કુરકુરી આવે છે અને 3 પ્રકારના પાપડ આવે છે। પહેલે જોયા સ્ટીક, ઘઉં બાઇટ્સ, બિંગો અને કુરકુરે। પછી આ છે અડદના પાપડ, આ છે ચોખાના પાપડ અને આ છે ઘઉંના પાપડ। અને બધા ઘરના સિંગ તેલમાં જ તળવાના આવે છે, કારણ કે બહાર અત્યારે છોકરાઓને ખાવાનું બહુ વધી ગયું છે। બહારનું તેલ કેવું પામ તેલમાં તળીને આવતું હોય। આ જે પણ વસ્તુ આવે છે બહારથી તળેલી આવે છે, પણ અમે કાચું વેચી છીએ। તમારે ઘરે તમારા તેલમાં તળીને તમારા બાળકને ખવડાવવાનું છે। મારો બાબો 3.5 વર્ષનો છે, અમે તેને આ ઘરે ખવડાવીએ છીએ। આમાં કોઈ પણ પ્રકારનો મેંદો આવતો નથી। આ જે જોયસ્ટિક છે એ છે રવો અને ઘઉં, અને આ છે ઘઉં બાઈટ, એ નકરું ઘઉંનું છે, અને બિંગો છે એ મકાઈ અને ચોખા છે, અને આ કુરકુરે છે એ નકરા મકાઈના છે।